અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી સ્કૂલ ખાતે 2 દિવસીય રંગારંગ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને વય નિવૃત્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બીજા દિવસે શાળાના વિદ્યાર્થીઓની ટીમે વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા. શિક્ષણ સાથે સંસ્કાર અને સંવેદનાનું સમન્વય કરતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવાર માટે યાદગાર બની ગયો હતો. નમસ્કાર. સંસ્કારિતાની નગરી ગણાતી એવી મોડાસા નગરીની અંદર શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય સંકુલ આવેલું છે. આ જે સંકુલ છે લગભગ 1985ના વર્ષથી પોતાની શિસ્ત અને સંસ્કારિતા માટે જાણીતું છે. આ સંસ્થાની અંદર કામ કરવાવાળા કર્મનિષ્ઠ જે શિક્ષકો છે, સાથે સાથે એનો જે મંડળ પરિવાર છે અને નોન ટીચિંગ સ્ટાફ પણ છે, એની એક આગવી વિશેષતા એ રહી છે કે અહીંયા એ બધા સાથે મળી અને કામ કરે છે અને એક પારિવારિક ભાવના સાથે અહીંયા કાર્ય કરી રહ્યા છે. છેલ્લા લગભગ 16 વર્ષથી મને પણ આ સંસ્થાની અંદર આ કામ કરવાની તક મળી હતી. અહીંયા મારી સ્થાનાંતર થતાં, બદલી થતાં મારે અન્ય શાળામાં જવાનું થયું છે. મારી સાથે બાકીના જે 3 મિત્રો અહીંયા ઉપસ્થિત છે એ વય નિવૃત્તિ લઈ રહ્યા છે. એમની જે વય નિવૃત્તિ છે એને બિરદાવવા માટે અને મને શુભેચ્છાઓ પાઠવવા માટે શાળા પરિવારે આજના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાથે સાથે 10મા અને 12મા ધોરણના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમનો વિદાય સમારંભ પણ આની સાથે વણી લેવામાં આવ્યો છે. આવતીકાલે શાળા પરિવાર એનો વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહી છે. એટલે આમ ગણીએ તો આ એક ચતુર્વિધ કાર્યક્રમ છે અને એના સહભાગી થવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફગણ, મંડળના પ્રતિનિધિઓ અને અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. આજના દિવસે હું એવું કહેવા માગીશ કે સરસ્વતી શાળા જે છે એ શિક્ષણની સાથે સાથે બાળકને સંસ્કાર, શિસ્ત અને આધ્યાત્મિક જીવન જીવવા માટેની પ્રેરણા પણ આપે છે. એટલે આ શાળા સાથે આપણે બધા જોડાઈએ અને આ પરિવારનો હિસ્સો બનીએ. થેન્ક યુ.